કાયદો બધા માટે સરખો આ વાક્ય આપણે નાનપણથી સાંભળતા આવ્યા છે, પણ શું કાયદો માત્ર સરકારી ચોપડે કે કાગળ પર જ શોભે છે કે પછી નિયમો અને કાયદાઓ માત્ર સામાન્ય માણસના ખિસ્સા હળવા કરવા માટે બનાવવામાં આવ્યા છે? કાયદો બધા માટે સરખો આ વાક્ય માત્ર કાગળ પર કે સામાન્ય જનતા માટે જ હોય તેવો ઘાટ ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પાસે જોવા મળ્યો છે. સામાન્ય નાગરિક જો નાની સરખી ભૂલ કરે તો ખાખીનો રોફ બતાવી આરટીઓના નિયમો હેઠળ દંડ વસૂલતી પોલીસ ખુદ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન કરતી કેમેરે ઝડપાય છે. લોકોને ટ્રાફિકના નિયમો સમજાવી કાયદાના પાઠ ભણાવતા પોલીસ દાદા પોતે જ હેલ્મેટ પહેર્યા વગર બાઇક દોડાવી રહ્યા છે. મળતી માહિતી મુજબ 2 દિવસ પૂર્વે જ ગોલ્ડન બ્રિજ પાસે પોલીસ વિભાગ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, જેમાં અનેક વાહન ચાલકોને અટકાવી આરટીઓના નિયમોના આધારે મસમોટો દંડ વસૂલવામાં આવ્યો અને ટ્રાફિક સેન્સ રાખવાની કડક સમજણ આપવામાં આવી. પરંતુ આશ્ચર્યની વાત એ કે સામાન્ય જનતા સમક્ષ રોફ જમાવતા પોલીસ જવાનો ખુદ જ્યારે નિયમો પાડવાની વાત આવે ત્યારે પાછળ હટી જાય છે. શિખામણ આપતા પોલીસકર્મી ખુદ પોલીસ સ્ટેશનમાંથી વિના હેલ્મેટે વટભેર બહાર નીકળતા નજરે પડ્યા. આ દ્રશ્યો જોયા બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રજાનું કહેવું છે કે કાયદો અને વાહન નિયમન બધા માટે એક સમાન હોવો જોઈએ. જો પોલીસ વિભાગ ઈચ્છતો હોય કે વાહન ચાલકો નિયમોનું પાલન કરે તો તેની શરૂઆત સૌથી પહેલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોએ પોતાનાથી કરવી પડશે. પોતે હેલ્મેટ વગર ફરવું અને જનતા પાસેથી દંડ ઉઘરાવવો તે બેધારી નીતિ બંધ થવી જોઈએ. હવે જોવાનું રહેશે કે નિયમોનું ઉલ્લંઘન કરનારા આ ખાખીધારી સામે વિભાગ કોઈ કડક કાર્યવાહી કરે છે કે પછી મામલો ઠાળે પાડી દેવાય છે.